તો આજે આપણે વાત કરીશું વડોદરાની અને વડોદરામાં આપણા વડોદરાની સૌથી ફેમસ દાબેલી ભાઈ ભાઈ દાબેલીના ઓનર સાથે. મેં 1991 અંદર ચાલુ કરી. આજે 35 વર્ષ થઈ ગયા. ફર્સ્ટ ટાઈમ તો જ્યારે મેં દાબેલીના બિઝનેસમાં આવ્યો ને ત્યારે ફેમિલીનું રિલેશન તો ઊંધું જ હતું કે આ ક્યાં ડીશો ધોવાનો ધંધો કરે. સાયકલ ઉપર ફેરી કરતો હતો, સ્કૂલે ફરવાનું, ખંડેરાવ માર્કેટ ફરવાનું. અચ્છા. 1 રૂપિયાની દાબેલી 8 આનામાં 2 જણને આપવાની ને આપણો 1 રૂપિયો કમાવાનો. દાબેલી મેન કચ્છની જ વાનગી છે. હા, તો આપણે એને નવો સ્વરૂપ આપ્યો અને ફ્રોઝન દાબેલી થઈ ગઈ આખી. ઘણા બધા ચેલેન્જ. એક તો એ વખતે ધમાલો બહુ ચાલતી હતી. મારે કારેલી બાગથી પાણી ગેટ આવવાનું ધક્કા મારીને લારીને, ને તે વખતે તો રસ્તા બી બરાબર નહોતા. કેટલી વાર તો લારી પડી જાય. ઘણા ટાઈમ પહેલાં ફૂડ બ્લોગર્સ આપણે ગણી લઈએ કે મીમ ક્રિએટર્સ ગણી લઈએ કે ફૂડ બ્લોગિંગના વિડીયોઝ પર રિએક્ટ કરનારા યુટ્યુબર્સે તમારી એક દાબેલીને બહુ ક્રિટિસાઇઝ કરી હતી, મેંગો ડોલી દાબેલીને. ઘણા લોકોએ કમેન્ટ કરી હતી, ઘણા લોકોએ મજાક મીમ્સ બનાવ્યા હતા. તો એના વિશે તમારે શું કહેવું છે? એ જે લોકોએ આ વસ્તુ કરી તો એનાથી તમને શું અસર થઈ ને તમારે શું કહેવું છે એના વિશે? હેલો દોસ્તો, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત મિહિર અત્યારુ અને આવી ગયો છું એક ખાસ પોડકાસ્ટ સાથે તમારી સામે. તો હવે આજે આપણે વાત કરીશું એક ગુજરાતી નાસ્તા વિશે. જી હા, આપણે વાત કરીશું કચ્છની એ ફેમસ દાબેલી વિશે. તો આજે આપણે વાત કરીશું વડોદરાની અને વડોદરામાં આપણા વડોદરાની સૌથી ફેમસ દાબેલી ભાઈ ભાઈ દાબેલીના ઓનર સાથે. તો આજે આપણા સાથે છે ભરતભાઈ શાહ, જે પોતે કચ્છની જે સ્નેક, કચ્છનું જે ફેમસ દાબેલી કહેવાય છે, તેમણે એ બ્રાન્ડને અત્યારે ઇન્ટરનેશનલ, નેશનલ લેવલ પર લઈ ગયા છે. તો આજે આપણે વાત કરીશું ભરત શાહ સાથે. તો ભરતભાઈ, સ્વાગત છે આપનું. ધન્યવાદ. તો સર, સ્ટાર્ટિંગમાં હું તમને સૌથી પહેલાં તો એ વસ્તુ કહેવા માંગીશ, તમારા ત્યાં આગળ દાબેલી ઘણી બધી વાર ટ્રાય કરી છે એન્ડ આઈ મસ્ટ સે તમારા જે દાબેલીનો ટેસ્ટ છે તે હજુ ને હજુ એવો કોન્સ્ટન્ટ છે. તો મને તો ખૂબ જ ભાવે છે અને આઈ નો વડોદરાના ઘણા બધા લોકોને ભાઈ ભાઈ દાબેલી ખૂબ જ ભાવતી હશે. તો આપણે સ્ટાર્ટ કરીશું સર તમારી જર્નીથી. સર, શરૂઆત કેવી રીતના થઈ? મારી જર્ની છે ને, હું નાનો હતો ને ત્યારથી થઈ છે. હા. 1967 અંદર મેં બહુ નાનો હતો. મારું જન્મ થયું કચ્છની અંદર. કચ્છમાં નલિયા મારું ગામ છે. પછી થોડોક મોટો થયો ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. પછી મારા કાકા મને લઈ ગયા દુનિયા બતાવવા માટે. હા. એટલે હું કચ્છથી ગયો બોમ્બે. અચ્છા. થોડો ઘણો બોમ્બેમાં ભણ્યો. ભણવામાં ઇન્ટરેસ્ટ હતું નહીં એટલે પછી નોકરી કરતો થયો. રાઈટ. નોકરીમાં બી એટલી મજા નથી. હા. ઘરમાંથી ભાગીને પોતાના પગે ઊભો થવાનું હતું. હા. તો ઘરમાંથી બી ભાગી ગયો. હમ. બોમ્બેમાં થોડો ટાઈમ નોકરી કર્યું, તેથી ફરતા પાછો ગુજરાતમાં આવ્યો. ઓકે. ગુજરાતમાં બી નોકરી કરી. અચ્છા. પણ મગજમાં હતું કે નાનો ધંધો કરવો છે. રાઈટ. એટલે એવું ગુજરાતમાં કહેવાય છે ને, ગુજરાતી લોકોને એવું હોય છે કે ના, મારે ધંધો જ કરવો છે. હા. ઓકે. વગર પૈસાનો ધંધો કરવો છે આપણને. પૈસા હતા નહીં, કારણ કે જે નોકરી હતી એ લાઈન બહુ મોટી હતી, આપણે કરી ના શકીએ. એટલે પછી મેં પહેલા તો ચાનો ધંધો કર્યો હતો. અચ્છા. ને ચા વાળા આગળ જાય છે, તમે જોયું ને અત્યારે. રાઈટ. પણ એમાં સારથી બરાબર નહોતો. હા. એટલે આપણે પાછા નીકળી ગયા ત્યાંથી, પાછા નોકરી કર્યા. હા. મગજમાં તો હતું કે મારે તો ધંધો જ કરવો છે. એટલે પાછો કોઈ હાથ પકડવા મળી ગયો. અચ્છા. ને એમણે મને શીખવાડ્યું આ દાબેલીનો ધંધો. હા. એ મારો ગુરુ કહેવાય કે જેમણે મને ધંધો શીખવાડ્યો. ને એમની પાસેથી શીખી એટલે હું બહાર નીકળ્યો. બહાર નીકળીને મેં પછી દાબેલીનો આગળ વિકાસ કર્યો કે દાબેલી એક છે, એના રૂપ રંગ અલગ છે. અચ્છા. હા, કે કેટલા પ્રકારની દાબેલી આપણે બનાવી. હા. ને દાબેલી મેન કચ્છની જ વાનગી છે. હા. તો આપણે એને નવો સ્વરૂપ આપ્યો અને ફ્રોઝન દાબેલી થઈ ગઈ આખી. કચ્છનો ટેસ્ટ તો આખો જુદો જ છે. રાઈટ. આપણે વડોદરાનો ટેસ્ટ એને આપ્યો. હા. આજના જનરેશનને શું જોઈએ છે, આપણે ટેસ્ટ આપ્યો ને આપણે દાબેલીનો વિકાસ કર્યો. સર, બહુ ઇમ્પોર્ટન્ટ એક સવાલ તમને પૂછવા માંગુ છું કે દાબેલી જ્યારે તમે સેલ કરવાનું ચાલુ કર્યું ત્યારે નામ ભાઈ ભાઈ કેવી રીતે રાખ્યું? બહુ મોટી વાત છે તમારી. ભાઈ શબ્દ છે ને, અમે આમ કચ્છના છીએ વતની. હા. અને તમારે અહીંયા આગળ કોઈ બી મળે ને, હાય હલો તમે કરો. હા. અમારા કચ્છમાં છે ને નાત જાત કશું જ નથી. હિન્દુ હોય કે મુસ્લિમ હોય, ગમે તે હોય, ભાઈ શબ્દથી જ એને આવકાર આપે છે. અચ્છા. બસમાંથી ઉતરશે ને તો ભાઈ કરીને બોલાવશે. પહેલા તો કેટલી ઉપર ચા પીવડાવશે, ગલ્લા ઉપર પાન ખવડાવશે, પછી ઘરે તેડી જશે.
હા ભલે ભોજન તો ઘરે જ ખાવાનું છે, રોટલો, રાઈટ. પણ ભાઈ ભાઈ શબ્દ પહેલા જ કહેશે અને ભાઈ ભાઈ એના ઉપરથી અમે નામ મૂક્યું ભાઈ ભાઈ દાબેલી વાળા. અચ્છા, એટલે પેલું જે કહે છે ને ભાઈ ભાઈ એવું લોકો હા, કહેતા બહુ હોય છે કે મીઠો ભાઈ, આવકાર ભાઈ. કહેવાય. તમે જુઓ ગમે ત્યાં કચ્છ સૌરાષ્ટ્રની અંદર જશો, હા, પછી પેલો પિક્ચર આવ્યું હતું પેલું રામલીલા રામલીલા, મૂવીમાં યસ. એની અંદર મૂવીમાં જો ભાઈ 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 હા. ભાઈ જ ચાલતું હતું. હા ભાઈ બસ ભાઈ આ ભાઈ ભાઈ મીઠો આવકાર, હા. કે જ્યાં કોઈ બી નાત જાત નથી, બધા જ આવે છે. ઓકે, તો એ પરથી તમે ભાઈ ભાઈ દાબેલી નામ બિલકુલ રાખ્યું. બિલકુલ. મેં 1991 ની અંદર ચાલુ કર્યું. હમ. આજે 35 વર્ષ થઈ ગયા. અચ્છા, હા, 1991 માં તમે 91 દાબેલી માં. દાબેલી હા. તમે સેલ કરવાનું સ્ટાર્ટ સેલ ચાલુ કરવાનું. તો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સર તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એક સાયકલ થી દાબેલી સાયકલ પર તમે હા. વેચવા જતા હતા દાબેલી. સાયકલ ઉપર ફેરી કરવું તો સ્કૂલે ફરવાનું, ખંડેરાવ માર્કેટ ફરવાનું. અચ્છા, 1 રૂપિયાની દાબેલી આઠાનામાં 2 જણને આપવાની ને આપણો 1 રૂપિયો કમાવાનું. બરાબર છે. હા, એટલે આપણું માર્કેટિંગ થઈ જાય. આજે ભલે 50 પૈસામાં ખાય છે, કાલે તો 1 રૂપિયામાં ખાવાનું જ છે. બરાબર. સારી લાગી તો આખો પેટ ભરીને ખાશે. રાઈટ. એટલે એવી રીતે જર્ની ચાલુ કરી. ઓકે. એ ફેરવતા પછી પાણી ગેટની અંદર સાયકલ લગાડતો હતો હા, ને પછી ત્યાં જગ્યા ફાવી ગઈ તો ત્યાં લારી ફિક્સ કરી આપણે. એટલે પાણીગેટમાં જે આયુર્વેદિક 3 રસ્તા હા, પર આયુર્વેદિક હતા. 3 રસ્તા ઉપર Right. ભાઈ ભાઈ દાબેલી નામની આપણે પછી લારી ફિક્સ કરી 1991 માં. બરાબર છે. 1991 માં તમે સાયકલ પર જ્યારે દાબેલી વેચવાનું સ્ટાર્ટ કર્યું, જ્યારે હા. તમે ફર્યા ત્યારે તમારા સાથે કે તમારા ઘરના જે સગા સંબંધીઓ હતા તેમનું શું રિએક્શન હતું જ્યારે તમે સાયકલ પર દાબેલી વેચવાનું સ્ટાર્ટ કર્યું? ના, એટલે ફર્સ્ટ ટાઈમ તો જ્યારે મેં દાબેલીના બિઝનેસમાં આવ્યો ને ત્યારે ફેમિલીનું રિલેશન તો ઊંધું જ હતું કે આ ક્યાં ડીશો ધોવાનો ધંધો કરે. અચ્છા. કારણ કે મારા પપ્પાની જે હતી ને છાપ, હા, એ પટેલ કહેવાય. પટેલ. રાઈટ. અને મારા દાદા હતા ને એ મહારાજાના જમાનામાં એમને પોલીસ પટેલની પદવી આપવામાં આવી હતી કચ્છની અંદર. હા હા. કે અમુક ગામના પોલીસ પટેલ એ કહેવાય. તે વખતે આટલા બધા પોલીસ સ્ટેશનો નહોતા, એક જ વ્યક્તિ હોય મોટો, હા એ આખા સંભાળે જ હા. એરિયાને. એટલે બરાબર. એમનો છોકરો ના ડીશો ધોવાનો ધંધો કરે. હા. તો તમારા માટે તો બહુ ખાસ ચેલેન્જીસ હા, રહ્યું હશે કે એ challenging. લોકોને એ લોકો મારે સામે- તો એ જ કરવાનું હતું. હા. એટલે મેં તો એ લાઈનમાં આગળ જતો જ ગયો. રાઈટ. બરાબર છે. અને સવા રૂપિયાની દાબેલી ચાલુ કરી મેં રૂપિયામાંથી. પછી પાણીગેટની અંદર કસ્ટમરો, ગ્રાહકોના બધાના સાથ સરકાર મિત્રો મળતા ગયા. હમ. આપણે તો આયુર્વેદિક કોલેજ છે, હા. એની અંદર બધા કાઠિયાવાડી છોકરા. બરાબર. એ મારા પહેલા મિત્ર પાણીગેટની અંદર. બરાબર. એટલે એમનો તો ફૂલ સપોર્ટ. ને આજે બી બધાના કોન્ટેક્ટ છે મારે. રાઈટ. એ 91 થી 2006 સુધીના આયુર્વેદિકના જેટલા સ્ટુડન્ટ હતા ને બધા મારા કોન્ટેક્ટમાં. બરાબર છે. અત્યારે બી ઉપરથી પસાર થતા હોય તો કાકાને મળવા જવું છે આપણને. સાચી વાત છે, કારણ કે હું પણ ઘણીવાર આયુર્વેદિક આવતો હોઉં છું તો ત્યાં તમારી દાબેલી શ્યોર, હા. એટલે એ તો ચૂકાય જ નહીં એમ કે ભાઈ ભાઈમાં એક દાબેલી તો ખાઈને જ જઈએ. હા, જ્યારે તમે દાબેલી સ્ટાર્ટ કરી ત્યારે તમારે કઈ કઈ આઈટમ્સ તમે એ વખતે સેલ કરતા હતા? ના, મેં ફર્સ્ટ ટાઈમ તો છે ને સાદી દાબેલી કાગળની અંદર આપી દેતા હતા. હા. ચટણી બટણીનો કોઈ જમાનો નહોતો તે વખતે, અચ્છા. કે ન તો ડુંગળીનો જમાનો. હમ. આમ જ બનાવીને કાચી દાબેલી કાગળમાં આપી દેવાની. બરાબર છે. પછી ધીરે ધીરે એમાં પરિવર્તન આવવા લાગ્યો કે ભાઈ ડીશની અંદર આપીએ, પછી એમાં ચટણી નાખીએ, પછી ડુંગળી વાળી ચાલુ થઈ. હમ. પણ બટર શું ને એ મને નહોતું ખબર. અચ્છા. કારણ કે બટર એટલે અમારા કચ્છની અંદર તો પ્યોર માખણ કહેવાય, ગાયના દૂધ તો કાઢીને આપીએ. મમ્મી જાણતી હોય ને કાઢે માખણ ઉપરથી, હા. એ અમને ખવડાવે રોટલા ઉપર લગાવીને. દેશી પીઝા આપણું. હા, દેશી પીઝા. રાઈટ. હા, તો એ માખણ કહેવાય. ઓકે. પણ એક જણ એક દાડો મારે ત્યાં ગરમ કરવા માટે આવ્યો. હા. મને કે આ ગરમ કરી આપો. ને બીજો એક કસ્ટમર બેઠો તો મને કે મને આની અંદર દાબેલી ખાવી છે. બટરમાં. હા, બટરમાં. રાઈટ. તો મેં કીધું આ પેલા વસ્તુ શું છે ભાઈ, વેજ છે કે નોન વેજ છે? કારણ હું જૈન છું સ્વયં. હા. right. હા, કે ના કે વેજ જ છે ને, આપણો ઘી જ કહેવાય દેશી આ. અચ્છા. હા, એને માખણ કહે છે, બટર કહે છે અહીંયા આગળ. હમ, હમ, એટલે એને ખવડાવી મેં, એને મજા આવી. ને પછી મારા મગજમાં આવ્યું કે મેં સામે દુકાન હતી ને ત્યાંથી એક પેકેટ લઈ આવો બટરનો. હા, ટ્રાય કર્યું. હા, ટ્રાય કરવા. હા. બાજુમાં આઈસ્ક્રીમની લારી હતી, અચ્છા. તો એના ફ્રીઝરમાં મૂકી દો. રાઈટ. એવી રીતે બટરની શરૂઆત કરી. પછી એક જણાએ ચીઝ લઈ આવ્યો, તો ચીઝની સર એટલે આ બધું શીખવાનું છે ને એકચ્યુઅલી કસ્ટમર પાસેથી મળે છે. રાઈટ. ગ્રાહકને શું જોઈએ છે હમ. એ બધું એમની પાસેથી જ મને શીખવાનું મળ્યું. ને પછી ધીરે ધીરે કે એમને શું જોઈએ છે એ મને યાદ મગજમાં બેસવા લાગ્યો. એટલે મેં પીરસવાનું ચાલુ કર્યું. રાઈટ. પછી છે ને મેં પેલું બ્રિટાનિયાનું ચીઝ ને બટર આવે, હા. એ સમયમાં તો બહુ ચાલતું હતું. એની અંદર એસ્કીમો આવે હા. કે તમે આટલી ક્વોન્ટિટી લ્યો ને તો બ્રિટાનિયાની ચોકલેટ ફ્રી આવે, કે આ હા. ફ્રી આવે, કે બિસ્કિટ ફ્રી આવે. બરાબર. તો મેં છે ને એના પેટીઓ ખરીદું ને એના ઉપર જે ચોકલેટોનું બિસ્કિટ આવે ને હા. તે પાછું પાટીઓ મારીને લગાવું. અચ્છા. આટલી દાબી લેવો, ધરખમ સ્કીમ ઇનામ. બરાબર. પછી બિસ્કિટ ને ચોકલેટ એમને ફ્રી આપું ગ્રાહકને.
એટલે લોકોને બહુ મજા આવતી હતી. રાઈટ. અને એક જ છે કે કસ્ટમરની જોડે કસ્ટમર રિલેશન નહીં રાખવાના, એને ફેમિલી બનાવો, ફેમિલી મેમ્બર તરીકે જ. હા. તો છે ને તમને કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને મેં મારા રિલેશન છે ને કસ્ટમર જોડે કસ્ટમર રિલેશન જ છે, ફેમિલી રિલેશન છે. રાઈટ. એટલે બધા મને અપનાવે છે. રાઈટ. 80 વર્ષના માજી બી આજે મારી પૂછા કરે છે હા. કે પેલો કાકા કેમ છે, દાબેલી વાળો મારો દીકરો કેમ છે, હા. 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 એના છોકરાઓને એના પોતરાઓને કહે છે કે ચોથી પેઢી આજે ખાય છે, કેમ ખાય છે, હા. એમ ફેમિલી સાથે રિલેશન રાખ્યા છે ને મેં, એટલે ખાય છે ચોથી પેઢી. અને સર એવું પણ જોવામાં આવ્યું છે કે તમે જ્યારે હોવ ને ત્યાં આગળ અવેલેબલ હો છો ત્યારે તમે પોતે દાબેલી બનાવીને આપો છો હાલમાં પણ. હા, એ તમને મેં ઘણી વાર જોયા છે. તો એક એવું કહેવાય કે તમારા હાથનો જાદુ છે કે લોકો દાબેલી તરફ ખેંચાઈ રહ્યા છે. ના આપણી ગાડી છે ને આપણે જાતે ચલાવીએ તો એની ઉંમર બહુ લાંબી ચાલે. અચ્છા. આ એક ગાડી જ છે, જીવનનું ચક્ર છે, હૃદય છે મારું. હા. તું જાતે ચલાવીશ ને હા. તો બહુ લાંબુ ચાલશે. બરાબર. અને કસ્ટમરને બી મજા આવશે કે ના કાકા જાતે બેઠા છે, ખવડાવે છે. હા. એક વસ્તુ બીજી બી હતી કે હું જ્યારે પણ તમારા આઉટલેટ પર આવું છું ને ત્યારે તમારે ત્યાં અલગ અલગ પોસ્ટર્સ જોઉં છું, હા. જે તારક મહેતા ઉલ્ટા ચશ્મા હા. જે ફેમસ અત્યારે સિરિયલ છે એના કેરેક્ટર પર તમે દાબેલી ના નામ રાખેલા છે. તો એની પાછળનું કારણ શું? તમને તારક મહેતા સિરિયલ બહુ ગમે છે એના માટે તમે હા, રાખેલા? તારક મહેતાની સિરિયલ તો મને બહુ જ ગમે છે. રાઈટ. પણ એમના એક્ટર્સ છે ને જે હા. જૂના એક્ટર્સ, આપણે સ્ટાર્ટિંગ એનો બેચ જોઈએ આપણે, હા. તો એ નાનો છોકરો 3 વર્ષનો બી જુએ છે ને 80 વર્ષના માજી બી એ સિરિયલ તો જુએ જ છે. બરાબર છે. અને બધાના ચહેરા ઉપર સ્માઇલ આવે છે. રાઈટ. કારણ કે એટલો હસાવે છે, એટલો હસાવે છે ને તમારી બીમારી તો દૂર જ થઈ જાય છે. સાચી વાત છે. તો આપણે પછી એની સાથે મેચિંગ કરી દાબેલી, કે જેવી રીતે દયા ભાભી હા. ટ્રાફિક જામ દાબેલી આપણે આપી, હમ. એ જ્યાં ગરબા ગાલું કરે ને ત્યાં ટ્રાફિક જામ જ Traffic થઈ jam જાય, થઈ બધા જાય. ફરવા લાગી જાય. પછી જેઠાલાલ છે, કચ્છી માણસ છે, હા. આપણે એની સાથે આપણે સ્પેશિયલ અચીજા ડીશ. હા. અચીજા ડીશ એટલે અમારો કચ્છી શબ્દ છે. ઓકે. અચીઝા આપણે ગુજરાતીમાં કહીએ આવજો, આવજો. ઇંગ્લિશમાં કહીએ છીએ વેલકમ, ઓકે. અમારા કચ્છીમાં કે અચીઝા. અચીઝા. અચીઝા એટલે પધારજો. પધાર. જાય છે ને આવકાર આપીએ કે ફરીથી તમે પધારજો અમારે ત્યાં. અહં. અને અચીજા ડીશ જે ખાય છે ને એને ફરીથી ખાવા માટે આવવું જ પડે છે. રાઈટ. આજે એ ડીશ મારી 30 વર્ષથી ચાલે છે. રાઈટ. પછી ડોક્ટર હાથી છે, હા. એને ખાવાનું પુષ્કળ જોઈએ તો આપણે 12 ઇંચની સેન્ડવિચ દાબેલી બનાવીએ એના માટે, રામલીલા. રામલીલા દાબેલી. yes. હા, હા. એટલે એવી રીતે બધાની સાથે બધાની મેચિંગ દાબેલી આપણે બનાવીને રાખેલી છે અને લોકો Okay. એના નામથી જ માંગે છે. હા. જેઠાલાલ આપો ને, ચંપક કાકા આપો ને. એટલે લોકોના ચહેરા ઉપર સ્માઇલ લાવવા માટે જ આપણે આપીએ છીએ એને. ઓકે. અને આજુબાજુમાં આપણે એરિયામાં બધા દવાખાના છે, ત્યાં દુખી ને દુબળા જ આવતા હોય, હા. તો એ આપણે ત્યાં આવે છે ને, એ જોઈને કોન્સેપ્ટ જોઈને એના ચહેરા ઉપર સ્માઇલ આવી જાય છે કે રાઈટ. મને કોઈ દર્દ નથી. બસ એ જ આપણો એક છે. એના ઉપર બિઝનેસ તો કોઈ નથી, બરાબર. કારણ કે એમનો પેલો ડાયરેક્ટર છે ને હર્ષિત મોદી, અસિત મોદી. એની સાથે વર્ષો મેસેજ ઉપર વાત બી કરેલી છે. અચ્છા. હા, અને એ તો કહે છે કે અમે તો સિરિયલમાં હસાઈએ છીએ પણ તમે તો લોકોને ખવડાવતા ખવડાવતા હસાવો છો. અરે વાહ. એટલે બહુ એને બી આનંદ થાય છે આવું જોઈને. એટલે કોઈ દિવસ દયા ભાભીને જેઠાલાલે મળવાનો ચાન્સ થયો છે તમારો? ના 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 ના, મળવાની ઈચ્છા ખરી? આ ભણવાની ઈચ્છા તો ખરી જ, પણ થયો નથી. બરાબર છે. ઓકે. ફરી આપણે તમારા જર્ની તરફ જઈશું. તેમાં જ્યારે સ્ટાર્ટ કર્યું, સાયકલથી સ્ટાર્ટ કર્યું, એના પછી આગળ કેવી રીતના તમે વધાર્યો તમારો બિઝનેસ? આગળ એટલે લોકોને જો નવું નવું જોઈએ છે, હું નવો નવો પીરસતું ગયો. બટર દાબેલી કરી, ચીઝ દાબેલી કરી, પછી ધીરે ધીરે કટકા કર્યા, પછી સેન્ડવિચ, એવી રીતે લારી ઉપર મેં 15 આઈટમો કરી. લારી ઉપર. ઓકે. એની અંદર સિલ્વર કોઇલમાં પેકિંગ કરવાનું બી મને કસ્ટમરે શીખવાડ્યું. હા. અને મને દુકાન લેવાનો જે પ્રોસેસ શું કહેવાય અંદરથી, લોકોએ મને ઈચ્છા જગાડી એને હા. દુકાન લેવાની. કાકા હવે તો દુકાન લ્યો, દુકાન લ્યો. તો મેં છે ને મજાક કરું લોકોની જોડે, હા. જો પેલી સામે દુકાન પડી છે ને હા. એ મળશે ને તો આપણે લેવાની છે ભવિષ્યમાં. એ દુકાન મને ખબર હતી કે મળવાની નથી, એ બંધ જ હતી એટલે દુકાન. હાલ અત્યારે જે પાણીગેટ પર અત્યારે જે પાણીગેટ છે. દુકાને બેઠો છું ને મેં, એ હા. દુકાન એવું વર્ષો મજાક જ કરતો હતો એમની જોડે. અચ્છા. 15 વર્ષ મજાક કરતો હતો. હા. હા. અને પછી એ દુકાન છે ને વેચાઈ ગઈ. ત્યારે થોડો અફસોસ બી થયો, કારણ કે એનઆરઆઈ પાર્ટી હતી, પછી કોઈએ લીધી. પછી છે ને મેં એની તપાસ કરી, એક દલાલને પકડ્યો, એને કીધું કે આ ફલાણા ભાઈ છે. હા. એમ કીધું ભાઈ આપણે લાભ પાંચમ સુધી રાહ જો, તો આપણે લાભ પાંચમ પછી આપણે મળશું એને. રાઈટ. તો એને છે ને વાત ફેલાવવાની ચાલુ કરી નાખી. અચ્છા. તો પછી અમે ડાયરેક્ટ ગોતી નાખ્યું એને, હા. હા. અને પેલી પાર્ટીને મળી આવ્યા. હા. કેપેસિટી નથી હે મારી દુકાન લેવાની. અચ્છા. તો એ ઘરેથી 10,000 રૂપિયા લઈને ગયો. હા. કીધું આ જુગાર રમવા માટે જઉં છું. બરાબર. પેલી પાર્ટીને બાનું આપી આવ્યા અમે 10,000 રૂપિયા. બરાબર. તો તમે સાયકલથી લારીથી
તમારી દુકાન પર આવ્યા, રાઈટ? ત્યાં સુધીના સફરમાં તમને ચેલેન્જીસ કયા આવ્યા? ઘણા બધા ચેલેન્જ. એક તો એ વખતે ધમાલો બહુ ચાલતી હતી. હા. મારે કારેલી બાગથી પાણી ગેટ આવવાનું ધક્કા મારીને લારીને. અચ્છા. કેટલા કિલોમીટર? મારા હિસાબે 5-1 કિલોમીટર તો થતું હશે. હમ. ને તે વખતે તો રસ્તા બી બરાબર નહોતા. કેટલી વાર તો લારી પડી જાય, આહા. પગ બી તોડી નાખેલા. ઓહો હો હો. પછી એક સાડુભાઈ નું ઘર મળ્યું તો ત્યાં લારી મૂકી જતો હતો, તો બી ત્યાંથી ધક્કા મારીને જવાનું, તો 1-2 વાર તો પાડી જશે મેં. ઓહો. એટલે ઘણા બધા ચેલેન્જિંગ આવે. હમ. અને આપણો વિસ્તાર બી એ વખતે તો ખરાબ, પાણીગેટ વિસ્તાર, એટલે યસ. હમ. એવા વિસ્તારની અંદર બી ધંધો કર્યો આપણે, એને ઉભા રહે, સહન શક્તિ કરીને આપણે મેન. સાચી વાત છે. એટલે આપણે 50 ટંક નથી કમાવતા, સાંજ પડતા જતા ખાતે જ લઈને આવવાના કે 50 ટંક ભાઈ આપણા એમને એમ જ જશે, બરાબર છે. એટલે આપણે ટકી રહ્યા. સર, માઇન્ડસેટની આપણે વાત કરીએ. મોસ્ટલી તમે દાબેલી જે વેચી રહ્યા છો એ આઈટમ આમ કચ્છની છે, હા. તો તમે વડોદરામાં દાબેલી જ કેમ, એટલે તમે કચ્છથી છો એટલે તમે દાબેલી સ્ટાર્ટ કરી, કે વડોદરામાં જ કેમ દાબેલીનું જ કેમ તમને એવું હતું કે હું દાબેલીનો જ બિઝનેસ કરીશ? ના ના, આ તો કુદરતે મારા હાથમાં લખેલું હશે. હા. બાકી અમે તો જૈન છીએ. હા. હું આજે બી બટાકા ડુંગળી નથી ખાતો. ઓકે. તો કુદરતી મારા હાથમાં એનાથી જ મારો ઉદ્ધાર થવાનું હશે, બટાકાથી ને પાવથી જ. એટલે એ મારા નસીબમાં આવ્યું. ઓકે. અને એ ફાવી ગયું મને. જેણે બી મને, મારા ગુરુએ મને શીખવાડ્યું ને, હમ. એમનો બી આજ બિઝનેસ એણે શીખવાડ્યું ને મને કેચઅપ થઈ ગયું. રાઈટ. બરાબર. તો એ રીતે હું આગળ વધ્યો. અને આમ બી આપણે બાલ મંદિરથી ભણીએ તો માસ્તર તો આપણને બાલ મંદિરનું એકડો ને બગડો જ શીખવાડે. બરાબર. પછી સ્કૂલમાં જઈએ તો 1 થી 10 ધોરણ જ શીખવાડે આપણને. હા. પછી કોલેજમાં નહીં તો આપણે જાતે જ વધવાનું છે. માસ્ટર્સ તો આપણે જાતે જ કરવાનું છે. તો પાણીગેટ મારી કોલેજ છે અને અકોટા છે ને મારું માસ્ટર્સ છે. અચ્છા. હવે ત્યાંથી મારે આગળ નીકળવાનું છે. ઓકે. અને ત્યાંથી આગળ નીકળીને મેં એક સુરતની અંદર ફ્રેન્ચાઇઝી બી ઓપન કરી, આપણે ફ્રેન્ચાઇઝી મોડલની અંદર. ઓકે. સુરતમાં પણ હજુ એક ભાઈનું આઉટલેટ. હા, ભાઈનું આઉટલેટ આપણું છે પાર્લે પોઈન્ટ ઉપર. ઓકે. 1 વર્ષથી બહુ સરસ ચાલે છે. અચ્છા. તો એ મારું માસ્ટર પોઈન્ટનું છે. ઓકે. તો સ્ટાર્ટ કર્યું આપણે વડોદરાથી હવે સુરત. હા, સુરત. સુરતથી આગળ શું વિઝન છે ભાઈ દાબેલીનું? હા, આગળ જવાનું છે આપણું તો. હવે તો જે છે તે પ્રભુના હાથમાં જ છે. પ્રભુ જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. તો હોપ આપણે એવું વિચારીએ કે આપણે ખાલી ગુજરાતમાં નહીં, આખા ઇન્ડિયામાં ભાઈ દાબેલી. ના ના, બિલકુલ બિલકુલ. અત્યારે તો મારી ઇન્ડિયામાંથી તો પેલી શું કહેવાય ઇન્ક્વાયરીઓ આવે જ છે. ઓકે. અમેરિકા, લંડન, કેનેડાથી બી આવે છે. ઓકે. કે જે આપણા છોકરાઓ જે નાનપણથી ખાઈને બહાર ગયા છે વિદેશમાં, હવે એ લોકોને ઇન્ટરેસ્ટ છે કે અમારે બી આવું કરવાનું છે, ત્યાં આગળ તમે સપોર્ટ કરો. તો આપણે એમની સાથે બી ટ્રાય ગમે ત્યારે થઈ શકે છે. રાઈટ. કારણ કે એટલું જ હું એમને કહું કે તમે ત્યાં ઇન્ક્વાયરી કરીને આવો, કારણ કે અહીંના કાયદા અને ત્યાંના કાયદામાં બહુ ફરક છે. અલગ છે. રાઈટ. હા, કારણ કે હું મારું મટીરિયલ આપીશ તો બંધ તો તમારે જ ત્યાં ગોતવાના છે. બંધ અહીંથી સપ્લાય નહીં થાય. રાઈટ. દાબેલીની વાત કરું. દાબેલી પછી તમે છે ને દાબેલીનો મસાલો સ્ટાર્ટ કર્યો, તો એવું પણ હશે ને કે બહાર લોકો મસાલો લઈ જાય છે? હા, બિલકુલ. દાબેલીનો મસાલો છે, દાબેલીની ચટણી છે, લસણની ચટણી છે. હા. એ ઇન્ડિયાની બહાર અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, બધી ન્યૂ જર્સી બધા એરિયામાં આપણું જાય, વિદેશમાં. બરાબર. એક્સપોર્ટ થાય જ છે બધું. તો પછી ઇન્ડિયામાં નહીં, આપણને એવું બી એક્સપેક્ટેશન છે કે ઇન્ટરનેશનલી બી આપણે કદાચ બહાર જઈએ તો ભાઈ દાબેલી ત્યાં પણ આપણને જોવા મળશે. હા, બિલકુલ બિલકુલ. ભવિષ્યમાં તો મળશે જ તમને. ઓકે. આ તો આપણને જાતે નથી જવાનું એટલા માટે. બાકી તો કહે છે તમે જ ચાલો. પણ આપણા માટે તો ઇન્ડિયા જ અમેરિકા છે. અહીંયા બધું છે, બધું સુખ છે. આપણે જાતે નથી જવું. ઓકે. બીજી એક વસ્તુ ખાસ પૂછવાની હતી. તમે ઘણી બધી દાબેલી ઇન્વેન્ટ કરી, નવી દાબેલી, જે મેં કદાચ કશે ટ્રાય નથી જ કરી. આમ દાબેલીનું ગુજરાતમાં વાત કરું, આપણે ગુજરાત ગમે ત્યાં મેં કોઈ જગ્યાએ દાબેલી ટ્રાય નથી કરી. તો એ તમને વિચાર કેવી રીતના આવે છે નવી દાબેલી ઇન્વેન્ટ કરવા? અત્યારે જે ગ્રાહકોને જોઈએ છે ને, જેવી રીતે કે કોઈને આવે ને, હવે જૂની ખાઈ લીધી, 5 આઈટમ છે, 5 વાનગી તો તમે ખાઈ લીધી છે, મારે ફરીથી તમને બોલાવવાનું છે. તમે કાકા હવે આ તો ખાઈ લીધી, નવું ખવડાવો. એટલે મેં ભગવાનને સાક્ષી માનીને કંઈ બી બનાવી દઉં છું. હું તો બટાકા નથી ખાતો એટલે ટેસ્ટ જ નથી કરતો, કંઈ પણ બનાવી દઉં ને તમને ખવડાવું. તમને સારી લાગે તો તમે બીજા 4 કસ્ટમરને કહેશો, તમારા મિત્રોને. એ 4 માંથી 2 આવશે ને, એ 2 જણા 4 લઈ આવશે એટલે 8 થશે. બરાબર. એટલે ડોર ટુ ડોર માર્કેટિંગ. અને એ જયારે 25 રંગ વેચાશે ને ત્યારે મારા પોસ્ટર ની અંદર લાગશે કે આ ફલાણી વાનગી, આ ચીઝા ડીશ, ચીલી બીલી દાબેલી, એ ત્યારે લાગશે. અને હું બહુ ઈચ્છા નથી રાખતો, મારે સાંજ પડતા 25 રંગ એક વાનગીના વેચાય ને એટલે આપણું કામ નીકળી ગયું એમાં. બરાબર છે. એ 25 પછી ઓટોમેટિક લઈ આવે. તો હું એમ નહીં કહું કે 25 આવે તે. એવી રીતે લોકો માંગતા આવે કે નહીં મારે ચીલી બીલી દાબેલી ખાવી છે, મેંગો ડોલી ખાવી છે, ટ્રાફિક જામ ખાવી છે, એવી રીતે બધી મેંગો લોલી.
તમે સાંભળ્યું હશે મેંગો ડોલીનું નામ. મેંગો ડોલીમાં ઘણા બધા પ્રકારની હું દાબેલી. મેંગો ડોલી એક બેઝિક દાબેલી છે મારી. અચ્છા, દાબેલી નથી એ, ઓકે, એક સ્પેશિયલ ડિશિસ છે. દાબેલી તો એમાં કોઈ એક અંશ બી નથી દાબેલીનું અંદર. હા, પણ આવી રીતે રિસર્ચ કરું, હા, લોકો તમારા ઉપર રિસર્ચ કરું, તમને સારી લાગે છે તો તમે ચારને કહેશો, નહીં તો તરત મને કહેશો કાકા મજા ના આવી. રાઈટ. અને અને પાછું એવું છે આપણે ત્યાં કે તમને ડીશ જે પીરસી એમાં મજા ના આવી ને તો 2 ચમચી ખાઈને મને પાછી આપી દો. 50% પછી તમે કહેશો તો ના. બરાબર. હા તમને જો પહેલો ટેસ્ટ કરો અને ના ભાવે તો તમે હા, રિટર્ન લઈ લો છો. કોઈને બળજબરી નહીં. રાઈટ. પણ ભગવાનને ખબર છે આપણે જે બનાવીએ ને સારું જ બનાવશું. બનાવશું. ગ્રાહકને બી ખબર છે. ને એ લોકો સામેથી કે કાકા તમે સારું આપવાના જ છો, અમને ખરાબ નથી આપવાના. હા, એટલે એવી રીતે ખાય ને એવી રીતે જ આ મેંગો ડોલીની શોધ કરી આપણે. અચ્છા. એ આખી બ્રેડની ઉપર તૈયાર થાય છે. રિયલ મેંગો કેન્ડી આવે છે ને એ બી આપણે હેવમોરની જ વાપરવાની. ઓકે. પછી એમાં ફ્લેવર આવે છે કે રાસબરી છે, કાચી કેરી છે, ચોકલેટ છે, હા, એ રીતે બધી અલગ અલગ પ્રકારની વેરાયટીઝ. ઓકે. મેંગો ડોલી તમે કીધું, હા પછી એમાં તમે ડિફરન્સ તમારા ત્યાં દાબેલી છે ચોકલેટ ફ્લેવરની બી આઈ થિંક દાબેલી એક છે, હા રાઈટ. એના પરથી મને એક વસ્તુ તમને પૂછવી છે કે ઘણા ટાઈમ પહેલા ફૂડ બ્લોગર્સ આપણે ગણી લઈએ કે મીમ ક્રિએટર્સ હા. ગણી લઈએ કે ફૂડ બ્લોગિંગના વિડીયોઝ પર રિએક્ટ કરનારા યુટ્યુબર્સે તમારી એક દાબેલીને બહુ ક્રિટિસાઇઝ કરી હતી, મેંગો ડોલી દાબેલીને. ઘણા લોકોએ કમેન્ટ કરી હતી, ઘણા લોકોએ મજાક મીમ્સ બનાવ્યા હતા. તો એના વિશે તમારે શું કહેવું છે? એ જે લોકોએ આ વસ્તુ કરી તો એનાથી તમને શું અસર થઈ ને તમારે શું કહેવું છે એના વિશે? આની અંદર તો એવું છે ને કે જો મારે તો કસ્ટમર માંગે છે એટલે નવું પીરસવું જ પડે. રાઈટ. અને એમને મજા બી આવે છે બહુ ખાવાની. મેંગો ડોલી દાબેલી, મેંગો ડોલી છે કે કોઈ બી મારી વેરાયટીઝ હોય, કારણ કે આ દાબેલી શબ્દ દાબેલી છે ને કચ્છની દાબેલી કરતા તો જુદી જ છે. એટલે હું આપણે કચ્છની અંદર એને એ જ નહીં કરતા, લિંક નથી કરતા. ના લિંક નહીં કરતા. ને આપણે દુકાનમાં બી કઈ એવું નહીં લખેલું કે આ કચ્છની દાબેલી છે. રાઈટ. એ શબ્દનો બી ઉપયોગ નથી કરતા આપણે. તો જે ખાય છે એને મજા આવે છે, પણ જે નથી ખાતા કે નથી જોયું ને એ લોકો ઊંધું શબ્દ બોલે, એનો ઊંધા કોમિક્સ આપે, એના કોમેન્ટ કહેવાય, કોમેન્ટ્સ આપે છે. કોમેન્ટ્સ આપે છે એને. રાઈટ. હા, હા, તો બોલવા વાળાને તો બોલવા જ દેવાનું. આપણે આગળ જવાનું છે, આપણે આગળ નવું બનાવવાનું છે અને ચાલતા જ રહેવાનું છે. બરાબર છે. આપણે પોઝિટિવમાં જાઓ આગળ, નેગેટિવ વાળા ભલે નેગેટિવ કરે છે. બરાબર છે. હા, અત્યારે જ મેં એક વઘારેલી દાબેલી લોન્ચ કરી છે. વઘારેલી દાબેલી તમે સાંભળી કોઈ દાડો દાબેલીને વઘારા થાય એવું? હું તો વઘારેલી દાબેલી અત્યારે બનાવું છું, બોલો. અચ્છા. હા સર, આ પ્રોસેસ કેવી રીતના હોય છે? એટલે તમે કોઈને ટેસ્ટ કરાવો છો જ્યારે તમે કોઈક નવી દાબેલી બનાવો છો, હા તમે કોઈકને ટેસ્ટ કરાવો છો હા અને એમના પછી રિવ્યુઝ હોય છે કે આ સારી છે તો તમે બીજાને એવું હા. પ્રોસેસ તમે ફોલો કરી રહ્યા છો હાલ? ઓકે. ચાલુ જ હોય, કારણ કોઈ કે નવું ખાવું છે ભાઈ, લે અત્યારે આ નવી ચાલે છે મારી, હા, એ 10 જણાને ખવડાવી, 10 જણા ફરીથી આવીને માંગવાના જ છે. રાઈટ. અને એની જોડે 4 લઈ આવશે તો એને બી એ લોકો ખવડાવશે કે ના આ નવી કાકાને સારી બનાવી છે વાનગી, વઘારેલી દાબેલી. બરાબર છે. તો અત્યારે વઘારેલી દાબેલી મારી સારી ચાલે છે માર્કેટમાં. હજી લોન્ચ નહીં કરી મેં બહાર, હા. ડોર ટુ ડોર જ ચાલે છે એનું માર્કેટ. અચ્છા, એટલે લોકો અત્યારે ટેસ્ટ કરી રહ્યા હા, છે. ટેસ્ટિંગમાં જ ચાલે છે, પોસ્ટર ઉપર નથી આવી હજી. રાઈટ. તો લોકોની હા. કમેન્ટ્સ તમને ક્યારેય ડિમોટિવેટ નથી કરતી? ના 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 ના, રાઈટ. તમે વાંચો છો ખરા, જુઓ છો ખરા? બિલકુલ. મારું ધ્યાન હોય ને કદાચ પેલો થોડોક બી મૂકી દે ને હા, તો એને કહું ભાઈ કેમ મૂકી દીધી તે, મજા ના આવી? હા. ના કાકા બહુ એ થઈ ગયું. હા, અને કદાચ એને એક દાબેલી ખાઈ લીધી હોય આગળ અને કઈ બીજી ઓર્ડર કરતો હોય, એને મોટો ઓર્ડર કરતો હોય ને તો એને અટકાવું મેં હા. કે તે એક આટલી ક્વોન્ટિટી ખાધી છે ને આની ક્વોન્ટિટી આટલી છે. હમ. કારણ કે તું પૈસા આપી દેવાનું છે, વસ્તુ વેસ્ટ ના જવી જોઈએ, મારો સમય વેસ્ટ ના જવું જોઈએ. રાઈટ. ઘણા લોકો 2-3 આઈટમના ઓર્ડરો સાથે આપી દે. હવે એની અંદર એક મોટી આઈટમ હોય, રામલીલા દાબેલી, સેન્ડવિચ દાબેલી કહી દે કોઈને, એની જોડે એક આઈસ કોલ કે ટ્રાફિક જામ કે, તો એને અટકાવ ભાઈ, પેલા તું રામલીલા ખાઈ લે, પછી તને ભૂખ હશે ને તો ટ્રાફિક જામ કે આઈસ કોલ કે મેંગો ડોલી બનાવી આપીશ મેં. બરાબર છે. આપણે બિઝનેસ તરીકે નહીં, લોકોનો શું કે લોકોને ગમે એના માટે. હા ગમે એના ઉપર જ છે, કોઈનું શરીર ના બગડવું જોઈએ. બરાબર છે. તમે લિમિટની બહાર ખાઈ નાખો તો શરીર બગડવાનું છે તમારું. રાઈટ. તમે લીધું છે એટલે બરજબરી બી ખાશો જ કદાચ, પૈસા વેસ્ટ ના જાય ને પછી તમારે પેટ ફૂલ થઈ જાય તો શું થાય? હા, આગળ જતા તકલીફ પડે. એટલે એવું નહીં, કોઈનું બી વેસ્ટ ના જવું જોઈએ, કોઈનું નુકસાન ના થવું જોઈએ, અને આપણું સમયનું બચત થવું જોઈએ. રાઈટ. તમે જ્યારે સ્ટાર્ટ કરી સાયકલ પર દાબેલી એના પછી તમે ધીરે ધીરે અપગ્રેડ થયા, તો અત્યારનું અને અત્યારે જે બિઝનેસીસ થઈ રહ્યા છે, જે હા. ફૂડ બિઝનેસ થઈ રહ્યા છે, રાઈટ, હા. નવા નવા ઓપન થઈ રહ્યા છે, હા. અને તમે પહેલા જે કરતા હતા હા. એમાં તમને શું ડિફરન્સ અત્યારે આવી રહ્યો છે? એટલે પહેલાના ટાઈમમાં છે ને આમ જોવા જાવ તો ખાવા પીવાનું બહુ ઓછું હતું આમ માર્કેટની અંદર, ને આજની તારીખમાં બહુ વધારે પડતું ફ્રૂટ કોર્ટ છે આખા. હા,
હા, એટલે અત્યારે મહેનત કરવી જ પડે છે. જેવી ત્યારે મહેનત કરી અત્યારે એવી જ મહેનત કરવી પડે છે, ડબલ મહેનત કરવી પડે છે. કારણ કે હું બેઠો છું તો મારી આ બાજુ બી દાબેલી છે ને આ બાજુ બી દાબેલી છે. કરેક્ટ. એટલે તમે ક્યાં બી ખોલશો, આજકાલ ફ્રૂટ કેટલા થઈ ગયા, તે વખતે તો દાબેલી ને સેવ ઉસળ, હા, એ 2-4 સેન્ડવિચ, 2-4 આઈટમો જ હતી વડોદરાની હા. અંદર, સમોસા ને આવું બધું. રાઈટ અત્યારે તો પીઝા ને બર્ગર ને હોટડોગ ને કેટલા ફ્રૂટ કોર્ટ, નવા ફૂડ આવે છે. રાઈટ રાઈટ. તો મહેનત વધારે કરવી પડે આપણને એના પાછળ, કસ્ટમરને બોલાવવા માટે, કસ્ટમર જોડે ડીલિંગ કરવાની, કેવી રીતે ખવડાવવાની, ને જાત મહેનત જેટલું કરીએ ને એટલું વધારે આપણે બેનિફિટ મળે છે. રાઈટ. પણ તમે તે ટાઈમે જ્યારે દાબેલી વેચતા હતા લોકોને સાથે, તમે સર્વ કરતા હતા એ ટાઈમે, હા. અને અત્યારે એવું સમજો કે હમણાં નવું આધુનિક આપણે વાત કરીએ ને તો નવી ઝોમેટો કહી લઈએ, સ્વિગી કહી લઈએ, હા. તેવા ડિલિવરી પાર્ટનર્સ અત્યારે અવેલેબલ છે. હા. તો એક તમને ક્યાંક ને ક્યાંક પહેલા કરતા અત્યારે એવું લાગે છે કે એ બધી વસ્તુઓનો લોકો યુઝ કરે તો અત્યારે થોડું ઈઝી થઈ ગયું છે કમ્પેરેટિવલી? હા, ઝોમેટો અને સ્વિગી લોકો માટે ઇઝી છે, હા, પણ લોકોને ફ્રેશ ફ્રૂટ ના મળે. કે તમે ઝોમેટો ઉપર ઓર્ડર કર્યો તો તમને અડધા કલાકે મળશે, તમે મારી દુકાનમાં આવશો તમને 10 મિનિટમાં મળી તરત જશે. મળશે. અને ફ્રેશ તમે લઈને જશો તરત ખાશો. ઝોમેટો પાસે ડબલ ડિલિવરી હશે તો પેલો માંજલપુર આપવા જશે, પછી કારેલી બાગ આપવા આવશે. તમારા ફ્રૂટ ને કેટલી કલાક વાર થઈ ગયો. રાઈટ. એની અંદર નામ, દુકાનવાળા મર્ચન્ટ નું નામ ખરાબ થાય, બરાબર. એમને કેટલો ઠંડો મોકલેલો છે. હમ. બાકી બિઝનેસ તો થઈ જાય. હમ. પણ એ ઝોમેટો અને સ્વિગી છે ને, ઓનલાઈન વાળું સાઈડ બિઝનેસ તમારું કહેવાય. તમારી દુકાનમાં જે આવશે એ જ સાચો કસ્ટમર છે. રાઈટ. એટલે તમે યુઝ કરો છો ઝોમેટો ને? હા, બધું જ કરીએ છીએ અમે. ઓકે. ઝોમેટો બી કરીએ, ઝોમેટોનું છે ને સ્વિગી બી છે, ત્યાં આકોટા દુકાને સ્વિગી બી છે ને ઝોમેટો બી છે. રાઈટ. પાણીગેટમાં ઓનલી ઝોમેટો છે. તો તમે જ્યારે દાબેલી વેચવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં એવું પણ સાંભળ્યું કે તમે પાર્ટી ઓર્ડર્સ પણ એ ટાઈમ, એટલે લગ્નમાં પણ તમે જતા હતા દાબેલી? હા, ત્યારે તો લગ્નમાં જઈએ, નવરાત્રીમાં જઈએ, બધી જગ્યાએ જતા હતા. બરાબર. અને આજની તારીખ બી લગ્નમાં જઈએ આમ, હા. પણ પાર્સલ કરીને આપી દઈએ અમે. ઓકે. તો અત્યારે તમારા ફેમિલી તરફથી શું સપોર્ટ છે તમને આ બિઝનેસ આગળ વધારવા માટે? અત્યારે તો ફૂલ સપોર્ટ છે મારે ફેમિલી. તો અમે ચાલુ કરી, જ્યારે આ દુકાન ચાલુ કરીને, આકોટા દુકાન ચાલુ કરી, તમારે 3 વાગે ઉઠવું પડે. સવારે 3 હું રાત્રે 10:30 વાગે ઉઠું, હા, 2:30 વાગે મારી આંખ ખુલી જાય, હા. અડધો કલાક બેસીને ભગવાનનું જાપ કરું, 3 વાગે રૂમમાંથી બહાર આવું ને મારું કામ ચાલુ કરી નાખું. અચ્છા. એટલે સવારે 3 વાગ્યાથી રાત્રે 10:30 વાગ્યા સુધી હું નોન સ્ટોપ ચાલતો હતો. હા, હા. હવે આ જય આવ્યો અંદર માર્કેટની અંદર, તમારા સન? હા, સન મારો. તો 1 વર્ષથી હવે મશીનરી બધું અમે ચાલુ કર્યું બનાવવાનું એના માટે. ઓકે. તો અત્યારે મારો સમય બહુ બચી ગયો. અત્યારે મારે 5:30 વાગે ઉઠવું પડે છે. રાઈટ. અને 5:30 પણ ઇટ્સ ટુ અર્લી. હા, 5:30 થી સવારે રાત્રે 10:30 સુધી નોન સ્ટોપ. ઓકે. હા, સવારે 3 કલાક બનાવવા માટે ઘરે જોઈએ, પ્રોડક્શન જાતે જ કરવાનું છે, નો વર્કર્સ. દુકાને બી સેલિંગ જાતે જ કરવાનું છે. વર્કર્સ છે સાઈડના હેલ્પર તરીકે આપણે મદદ કરે. રાઈટ. હા. બાકી ડ્રાઇવિંગ તો જાતે જ કરવાની છે. અને 10:30 સુધી આપણે કન્ટિન્યુઅસ ચાલવાનું જ છે. ઓકે. પણ એ જાતે કરવાની જે મજા આવે છે ને, હા. એની કંઈક વાત જ આખી જુદી છે. આમ રાઈટ. પેલું આપણે માણસો કરતા હોય સાઈડમાં બેઠા હોય તો આપણે નિરાશ થઈને બેઠા હોઈએ, હા. અને આ ઉત્સાહમાં આપણે અંદર પાવર હોય, આપણું પોતાનું છે. પોતાનું. હા, પોતાની અંદર પાવર હોય આપણો. રાઈટ. એટલે એ Okay. કામ કરવાની બહુ મજા આવે છે આપણને. ઓકે. રાઈટ. હવે આપણે નવું તમે કહો છો એ પ્રમાણે તમે એક્સપેરિમેન્ટ કરતા રહો છો, તો આગળ ભાઈ દાબેલીમાં નવું શું જોવા મળશે? નવું તો ભવિષ્યમાં બ્રાન્ચ હજી ખુલી શકે છે, આપણી ફ્રેન્ચાઇઝી ઓપન થઈ શકે છે. ઓકે. ભાઈ દાબેલીની ફ્રેન્ચાઇઝી? હા, બિલકુલ. સુરત તો છે જ. સુરત આપણી છે ને, સુરત ટેલર જ છે. અચ્છા. હા, અને આગળના આપણા ચાલુ જ છે. હા. એટલે 2026 2027 માં બીજા આવી જ શકે છે આપણા. ઓકે. સો હું એવું પણ પૂછવા માંગીશ કે કોઈ તમારા સાથે જોડાવા માંગતા હોય તમારા ફેમિલીમાં, હા, ભાઈ દાબેલી ફેમિલીમાં, તો એ કેવી રીતના જોઈન કરી શકે? એ જે અમારા પરિવાર સાથે જોડાવા માંગે છે એને તો શું છે, અમારું કોન્ટેક્ટ કરે એટલે એમને અમારે બધી ડિટેલ તમને એમને મળી જાય. બરાબર છે. તો દોસ્તો એવું છે કે તમે જો ભાઈ દાબેલી સાથના પરિવાર સાથે જોડાવા માંગતા હોય એની ડિટેલ્સ તમને ડિસ્પ્લે પર દેખાતી હશે, તો તમે જાતે કોન્ટેક્ટ કરીને ભાઈ દાબેલી ફેમિલી સાથે જોઈન થઈ શકો છો. અને ગુજરાતમાં જ નહીં, તમે ઇન્ડિયામાં ગમે ત્યાં, બિલકુલ, ઇન્ડિયામાં ને ઇન્ડિયાની બહાર બી, ઇન્ડિયાની બહાર બી તમે જો જેને ઇન્ટરેસ્ટ હોય ઇન્ડિયાની જોડાવા બહાર માંગતા હોય, રાઈટ, તો તમે જોડાઈ શકો છો. બધાને વેલકમ છે. આવો, આપણે ભાઈ દાબેલીને બહુ મોટું બનાવીએ, મોટું રૂપ આપીએ. સર, અત્યાર સુધીમાં કેટલા વર્ષની જર્ની છે? મારી 35 વર્ષની જર્ની છે. 35 વર્ષથી તમે લોકોને દાબેલી ખવડાવો છો? બિલકુલ. રાઈટ. અત્યારે જે નવા એન્ટરપ્રેનર્સ આવી રહ્યા છે, નવા જે બિઝનેસ કરી રહ્યા છે વડોદરાની બહાર, તેઓને તમે શું કહેવા માંગશો? બધાને એક જ કહીશ મેં કે તમે ખોલો છો, તમે જાતે મહેનત કરો, મહેનત વધારે માંગશે બિઝનેસ તમારો,
અને 1 કે 2 મહિનાની અંદર સેટ નહીં થાય એના માટે 6 મહિના બી લાગશે ને તમને વર્ષ બી લાગશે. હિંમત નહીં હારવાની, મહેનત કરો, તમને એનું ફળ મળશે જ. ઓકે, કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. હા, બહુ જરૂરી છે. જાતે મહેનત કરવાની બહુ જરૂરી છે. તમારે કોઈના ભરોસે ના છોડો. રાઈટ. ઓકે, હજુ એક વસ્તુ મારે પૂછવી હતી કે તમે આમ તો વડોદરાના લોકોને ઘણી દાબેલી ઘણી બધી હા. વેરિયન્ટ સાથે ખવડાવી છે, તમારું ફેવરેટ ફૂડ કયું છે? ના, પહેલા તો છે ને હું વડોદરા વાસીઓનો ધન્યવાદ માનીશ હા. કે 35 વર્ષથી એમણે મને સાચવ્યો છે અને મને શૂન્યમાંથી સર્જન બનાવ્યો છે, એટલે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું મેં. ઓકે. અને દાબેલીની અંદર મારું તો બેઝિક જ દાબેલી હું ખાઉં છું, હા. ખાતો હતો. અચ્છા. હા. અત્યારે હવે 12 મહિના 2 વર્ષથી બંધ કરી નાખ્યું છે, રાઈટ. કારણ કે આ બાયપાસ કરાયું, હાર્ટનું પ્રોબ્લેમ આવ્યો, એટલે હમ. તેલ ઘી બધું જ બંધ છે અત્યારે. બાફેલું જ ખાવાનું છે. ઓકે. પણ એમાં એક હમણાં જ એક કિસ્સો યાદ આવ્યો મને કે હમણાં દિવાળી પહેલા જ એક માજી આયા હતા. હા. કમસે કમ 70-75 વર્ષના માજી હતા. એ નાનપણથી દાબેલી ખાતા હતા. અચ્છા. નાનપણ એટલે હું ગયો ત્યારથી, હા. એટલે 35 વર્ષ મને થયા. તે વખતે 30 માણસ માજી 30-35 વર્ષના હશે કદાચ, હશે. એટલે આજે 70 ની આજુબાજુ પહોંચ્યા હશે. હા. હા. તે એ મને કહે કે દીકરા તું તો મારા ઘરે નથી આવતો, જો હું ચાલીને જ તારે ત્યાં આવી છું. હા. હા. મારે દાબેલી ખાવાની જ છે દિવાળીની. અચ્છા. મેં એમને દિવાળી દાબેલી ખવડાવી. રાઈટ. એમની જોડે એનો છોકરો બી આવ્યો હતો, ઓકે. પૈસા આપતા હતા. મેં કીધું નહીં. હા. માં આવી છે ને પહેલી વાર કહે છે કે મારે દાબેલી ખાવી છે. નાઈસ. માજીના આંખોમાં આંસુ હતા મારા પ્રત્યે હા. હા. કે મારો દીકરો આટલી ઊંચાઈએ પહોંચી ગયો. તે બરાબર. એવા તો ઘણા માજી આવે. અચ્છા. એક માજીનો કિસ્સો સંભળાવો કે હમણાં 6 મહિના પહેલા ડેથ થઈ ગઈ એમની. એ માજી પોતાનું પેલું પેન્શન લેવા માટે બાજુમાં બેંકમાં આવે, હા. તો મારે ત્યાં આવે પેન્શન લઈને, અચ્છા. ઘર માટે દાબેલી લઈને જાય. હા. હા. પણ માજીનો છેલ્લો શ્વાસ હતો ને ત્યારે કીધું કે મારા 12મામાં પેલા દાબેલી વાળા ભાઈને બોલાવજો. અચ્છા. મને ખાસ એટલે ઘરેથી આમંત્રણ આવ્યું હતું હા. હા. કે બા તો ગયા, હા. ને મને બોલાવ્યો હતો ત્યાં 12મામાં બી એમને. બા કહી ગયા છે કે કાકાને બોલાવજો, મારો દીકરો છે. હા. હા. એટલે એવા માજી સાથે મારા ઘણા બધા વડીલો સાથે રિલેશન છે, એમનો આશીર્વાદ છે, એટલે જ હું આગળ જઉં છું. રાઈટ. બધું એક વસ્તુ હું પૂછવા માંગીશ કે તમે એવું પણ બિલીવ કરો છો કે મહેનત તો તમે કરો જ છો, મહેનત આપણે કરવી જ પડે. હા. જો આપણે કોઈ વસ્તુને અચીવ કરવી હોય, કોઈ ગોલ અચીવ કરવો હોય, તમે સ્પિરિચ્યુઅલી એ વસ્તુમાં માનો છો કે ભગવાનને ભજવું હા, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે? બિલકુલ બિલકુલ બિલકુલ. ઓકે. ભગવાનની વગર તો કશું જ નથી ચાલતું. મારે તો ઓનલાઈન પેમેન્ટ કરે ને કોઈ, હા. તો મને કે કાકા જુઓ આ થઈ ગયું. મેં કીધું અહીંયા નહીં, મારો ભગવાન સામે બેઠો છે ને, ઠાકોર જુએ છે. આ લોકો આમ નજર કરે, મેં કીધું તમને નહીં દેખાય, મને દેખાય છે, જો સામે બેઠા જ છે. રાઈટ. એટલે એક જ બધાને એક જ બતાવવાનું, ઠાકોરજી છે ને એ જ જુએ છે. બાકી આવો ને તમે ખાઓ. લોકો પૈસા પહેલા આપે. મેં કીધું નહીં, પહેલા તમે ખાઓ. શું આપણે લાયા ત્યારે શું લઈને જવાના છીએ? ખાલી આયા હતા ને ખાલી જવાના છે. પછી તમે ખાઓ ને મજા કરો. રાઈટ. બસ એક જ બધાને જવાબ આપો. તો વડોદરા વાસીઓ માટે કોઈ સંદેશ તમારા તરફથી? બસ વડોદરા વાસીઓનો ખૂબ ખૂબ આભાર છે. મને સાથ અને સરકાર આપ્યું તમે. મને તો મોટો કર્યો છે, હવે મારા છોકરાને બી મોટો કરજો. આ અકોટા બ્રાન્ચ ઉપર બેસે છે. ઓકે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે. તો દોસ્તો, વડોદરાની સ્પેશિયલ દાબેલી, ભાઈ દાબેલી જે તમે ટ્રાય કરી જશે, અને જો ના કરી હોય ને તો પહેલા કરવી જોઈએ. હું પણ તમને રેકમેન્ડ કરું છું કે ભાઈ દાબેલીની દાબેલી તમે જઈ શકો છો. તમે નો મેટર કોઈ પણ એજ ના હો, તમારા દરેક એજ માટે દરેક ટાઈપની દાબેલી ત્યાં અવેલેબલ છે. તો સર, થેન્ક યુ સો મચ. તમારા વેલ્યુએબલ ફીડબેક્સ તમે આપ્યા, તમે લોકોને જણાવ્યું કે કેવી રીતના સ્ટ્રગલ સાથે તમે આગળ વધ્યા. તો હોપ કે બધા જ એવી રીતના સ્ટ્રગલ કરીને આગળ વધશે હિંમતથી અને નવું કંઈક પોતાનું અચીવ કરશે. તો દોસ્તો, આ પોડકાસ્ટ હોપ છો કે તમને ખૂબ ગમ્યો હશે. આગળ નવા ટોપિક સાથે ફરીથી આવીશું. ત્યાં સુધી રજા આપો તમારા ફેવરેટ હોસ્ટ અને દોસ્ત મિહિર અત્યારુને. બાય બાય.